સુજલામ સુફલામ પંથકમાં ખેડૂતોના આવેદનપત્ર સિહોરી બજારમાં રિલીઝ સ્વરૂપે મામલતદાર કચેરી આપ્યું આવેદનપત્ર। પાટણના સરસ્વતી તાલુકાના વાયડની સીમમાં સુજલામ સુફલામ કેનાલમાં આડબંધ બાંધતા ખેડૂતોનો રોષ। આડબંધના કારણે કડાણા ડેમથી થરાદ સુધીના પાણીના પ્રવાહમાં વિઘ્ન ઊભું થવાનો ખેડૂતોનો દાવો। આડબંધને કારણે અનેક ખેડૂતો સિંચાઈના પાણીથી વંચિત રહેશે। તાત્કાલિક ધોરણે આડબંધનું કામ બંધ કરાવવા ખેડૂતોની માંગ। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગુર કાંકરેજ। આજે આપણા મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ। અત્યારે વાયડની અંદર જે આડબંધ બાંધવાનું કામ ચાલુ કરેલું છે એને લીધે છેક થરાદ સુધીના ખેડૂતોને પાણી ના મળે, એટલે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક જે વાયડની અંદર જે આડબંધ બાંધવાનું સુજલામ સુફલામમાં ચાલુ કર્યું છે એને તાત્કાલિક બંધ કરે। અને એના અનુસંધાને આવેદનપત્ર મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદ્દેશીને આપીએ છીએ। સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક બંધ થવું જોઈએ। જો નહીં થાય તો આવતા સમયની અંદર તમામ ખેડૂતો સાથે રહી અને ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલનનો રસ્તો અપનાવશે। એટલે સરકારથી તાત્કાલિક ખેડૂતોના હિતમાં જે વાયડની અંદર આડબંધ બાંધવાનું સુજલામ સુફલામમાં ચાલુ કરેલ છે એ બંધ કરે એવી અમારી ખેડૂતોની માગણી છે। જય જવાન જય કિસાન। આ મોદી સાહેબે જે કરોડોના ખર્ચે સુજલામ સુફલામ યોજના પસાર કરી અને ખેડૂતોને મોટી રાહતની એક સુજલામ સુફલામ નહેર કાઢેલી છે, એનાથી ઊંચા આવતા હતા। હવે એ જો સરસ્વતી તાલુકાના વાયડ ગામે જો બંધ કરી નાખે આડબંધ પહોંચીને તો અહીંયા તો અહીંથી મોડીને આગળ સુધી ઠેઠ 4-5 તાલુકાને તો પાણી વગર જે ભૂગર્ભના તળ ઉપર આવતા તે જતા રહે અને ખેડૂતો બરબાદ થઈ જાય, ખેડૂતોનું મોટું નુકસાન થાય। તો જો આ તાત્કાલિક જો બંધ કરવામાં નહીં આવે સરકારને તો અમે આંદોલન કરશું। અને અમે તો એવું કહીએ કે સરકાર જે કરે છે એના ઉપર એફઆઈઆર કરે અને એને બંધ કરાવી છે અને બંધ કરાવવાની જરૂર છે। આ તો કોઈકનું મોટું ષડયંત્ર છે, આ ન ચાલે। જય જવાન।